મિસ્ટર સીઆર રાજકુમારમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે અત્યારે સવારના 11 અને આજે છે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ, ગુજરાતનો તહેવાર, મારો પ્રિય તહેવાર. તો આજે આપણે પતંગ ચગાવશું, તમને બતાવીશું અને જે મોજ મસ્તી આજ કરવી એ આજ તમને બતાવીશું. ઘણા દિવસથી મારો વ્લોગ નહોતો આવતો કારણ કે હું થોડોક કામ ધંધામાં હતો એટલા માટે. બાળ મંદિર આવ્યા છે આંટો મારવા. આ બધે ફોટા શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. અને આપણે ચશ્મા બસમાં ચડાવી દીધા છે. આમ જો લાગુ ને એકડો મોજ જ તે. ના વાડી જો અને અમારા ગામમાં લૂંટણિયા જો કેટલા છે. ઉત્તરાયણ ને દી પતંગો ન ચગાવે, ઉત્તરાયણ ને દી લૂંટે માંડ્યા ટાઢી ખેંચીને પતંગ ચગાવે. અમારે એવાય માણસો છે બધા. તો હાલો આપણે જાવી પેલા આંટો બાટો મારી લેવી. બધું પતંગ તો આપણે આખો દિવસ ચગાવવાની જ છે. તો વાડી મું લેવાયો, વાડી મું લેવાયો રખડવા કે લૂંટવા? લૂંટવા આવ્યો. આપણે પતંગ લેવાની છે પૈસા દઈને. લેવાની તો હોય ને પતંગ કાયદેસર. યુટ્યુબર તો જ મજા આવે. આવવાનું હોય આમ બતાવવું પડે. જો આ જો લૂંટણીઓ યુટ્યુબર જ છે. વાહ ચેનલ છે. વાહ લૂંટણીઓ વાહ. શું લેવા આવ્યા પતંગ લેવા? લૂંટવા? તો ટ્રેક્ટર ગોતવા? આ ધંધો તારો ટ્રેક્ટર ગોતવાનો? ઠીક છે, કાંઈ વાંધો નહીં. હા મારો મિત્ર જીગરજાન કલેજો જો ઠવડું લઈને ઉભો. કલ્પો તે મૂકી હું લેવા દીધું, ઠવડું હું લે મૂકી દીધું. બધાને ખબર તું લૂંટણીઓ છે. બાધો બાધો આ પતંગ નો અડ્ડો. આ પતંગ લેવા આવવા માટે 100 રૂપિયા 30 પતંગો. અરે દિખા દિયા પતંગ કઈ રીતની મિત્ર વેચો તમે? 10 પતંગો 50 ની. 50 રૂપિયા 10 પતંગ. 5 ની એક થઈ. આપણે પતંગ લેવા આવ્યા છીએ. પતંગ લઈ લીધી છે આપણે 10 રૂપિયાની અને આ ચગાવવાની છે આપણે. 10 રૂપિયા આપ્યાના રોકડા. પૈસા ગણાય છે આપણી પાસે. હું ભાઈબંધ પતંગનું 5 રૂપિયાની એક. જબરો ભાવો. આટલી લૂંટી આ કોની આવડી? બીજા નહીં. આ ત્રણ રહી ઘણી લૂંટ નાખ્યા. 100-200 નું થઈ જાય, વાપરવાનું થઈ જાય આપણે. કાં પતંગો જ લૂંટે થાય. તો 200 રૂપિયા પતંગ. આમ જો કિન્ના બાંધેલા રોકડાઓ 200 નો પડે આપણી પતંગ યાર. સિયા રસકો તમે શું કરો છો? પતંગ લૂંટો પતંગ. તમારા પાસે એટલી બધી પતંગ છે, તમે પતંગ શું લૂંટવા આવ્યા છો? બધી પતંગ સગાઈ નાખી લાગે તમે? અરે અત્યારમાં તો ઘણી સગાઈ નાખી ને ઘણી સગાઈ આપી દીધી. હવે તો સિયા રસકો પતંગ બધી સગાઈને લૂંટવા નીકળ્યા છો. એક પતંગ આવે એવી છે. જોઈ પતંગ લૂંટે ને લૂંટતા જોઈ હાલો. અત્યારે એક દેખાય નહીં તમારા હાથમાં કઈ પતંગ? તો પતંગ એટલી બધી સગન તમારા હાથમાં કઈ પતંગ નથી આવી દીધી?
નાના છોકરા પતંગ લો ને તમે લૂંટો આવશે આવશે. હા વાંધો નહીં, હાલો હાલો. તો સીઆર રાજકુમાર એક પતંગ લૂંટી લીધી આજ. મેં કીધું મને નહીં લૂંટે, પણ એક લૂંટી છે આજ. હવે તો અરે આ પતંગ વેચવાની છે 200 રૂપિયામાં આપણે છે. આ કોઈ 5 મહિને એટલે 200 કરીને તમે વેચશો આના 200 વેચવાની એક પતંગ આવી ગઈ. એવું છે? ઓલી 200 વાળી પતંગ એ કાંઈ કે તમારી સગાઈ નાખી તમે? ઈ હોય ગઈ તરત જ તે. સગાઈ નાખી દે એમ ને? હા તો ત્રણ કાપ્યાને વહી ગયું. હવે નહીં પતંગ લૂંટે છે. હવે એના જોઈ કેટલી પતંગ સગા છે. આવી છો એક પતંગ લૂંટતો આવી તો આવી. હા ઉપર જોઈ રે ઉપર. માણસે પતંગ લૂંટ લીધી છે આપડી આ કાયદેસર. આ બધી અમારે વેચવાની આજ તો ચગાવું છું અમે. જો છોકરાઓ લૂંટવા માટે દરડવા લઈ લઈને ઊભા જો છે ને. આપણે ઘડીક લૂંટી થોડીક આ ઉગા મેળી. ગામમાં પતંગો ચગ્યા છે જો ઘણી. દેખાય છે ને તો કોમેન્ટ કરજો કે તમારા ગામમાં પણ ઉત્તરાયણ કેવી ગઈ અને કેટલી પતંગો ચગતી હતી બતાવજો. વહીવટ આલે બહુ મોટો. એટલે આ પતંગ વાળા મિત્ર ક્યાં ગયા? લે આ દોરો કેમ લે હલવાડો છોકરાઓ. આપણે પતંગો લૂંટી લીધી છે આ બધી અને હવે ચગાવવા જઈશું. દુકાને લઈને તો બધા સગાવે, આપણે લૂંટીને સગાવી. અય લૂંટણિયા સમજો, લૂંટણ ગલ્પો ભાઈએ લૂંટી સમજો એટલી અને આ ચગાવશે. અરે દુકાને લાવીને તો બધા સગાવે, લૂંટીને સગાવે નહીં હોય. લૂંટેલી છે. અરે હવે આજ તો સમજો સગાવાની છે. ગામમાં આખા ગામનું કાપી નાખું. હા આખું કોઈના પેચ નથી રહેવા દેવાના. હા 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 કોઈના નો રહેવા દો. હવે જો ને તમે જો આ પતંગ આવી આમ જો લૂંટણિયા દોડ્યા આમ જોઈ ગયો આમ જો ખાલી એ કોના હાથમાં આમ જો પાંચ છે આવડા ફાડ નાખો લ્યા. હું ભાઈબંધ પતંગો આપે બીજી છે એ કેટલીક છે. હાલો તો જાવી આપણે પતંગના અડ્ડે જવાનું છે આપણે. બહુ વ્યાજબી ભાવ રાખજો વાડીમાં. પણ તો એ વાડીમાં જ લઈ આવો આપણે. ટ્રેક્ટર બેક્ટર હાંકી નાખો પતંગો લઈ આવો બધી. યાર પતંગ તો જોઈએ. ક્યાં છે? જો આમ વાદળી શર્ટ પહેર્યો ટાવર ની પડખ્યાત છે એ હાર્દિકભાઈ રોજાસરા. કેટલી પતંગો તમારી પાસે આ વાડીમાં? 500-600 પતંગ પડે. 500-600? હા તો ઘણી પતંગો હે? હા આખા દિવસની એટલી પડે. ઓહો તો તમે ચગાવશો કઈ દે લૂંટીને વેચશો? તો ચગાવવાની દરરોજ જ હોય. દરરોજ ચગાવવાની. આ ઉત્તરાયણના દિવસે લૂંટી અને વેચી દેવાની, પૈસો બનાવી લેવાનો. હા બરોબર ને? આમ આખો દિને કેટલાક કમાઈ લેવાનો? આખો દિના હવે 400-500 રૂપિયા થાય. 400-500 કમાઈ લેવાનું દાડી વગુ. આખું ગામ ઉત્તરાયણના દિવસે ઉડાડે પૈસા હા અને આપણે ભેગા કરવા લેવાના. હા તો આ બરોબર છે. આ પતંગ કોઈ નહીં આવડિયા અમારી જ છે કે તમારી રીતે છે? ક્યાં આવ્યો જો આમ તો લૂંટે જો. બહુ દોડે. બહુ નો દડો કઈ લ્યા છોકરાઓ પણ. આપણે નાના હતા ત્યારે આમ જ દોડતા ખબર ને. વ્યાજબી ભાવ કરો યાર. અમે તમારા જ ગ્રાહક છીએ દર વર્ષના. ગ્રાહક નથી બાંધવા ભાઈ. જો પ્રેમ આ બે નો પ્રેમ. કેટલી જગ્યા લીધી? આમાં રાખ ને યાર. 3-4 જગ્યા નો લીધી તમારી પાસે? 3-4 લીધી. આપું આ બે નો પ્રેમ. હે મિત્ર રેડ સાહેબ જો.
આપી દે ને પૂરા કમ્પ્લીટ જ છે યાર મિત્ર યાર. વાંધો નહીં હાલ દે. હાલો આપણે લીધે ડન. લીજી જો હા એક એ તારમાં 10 છૂટા છે મિત્રો હે જો પૈસા નીકળ્યા તા આમ જો. હા છે લાય લાય લે હાલો હું તને 20 આપું તું મને 10 રોકડો પાછા બેડ પ્રમેશ આમ જો પૈસા આમ જો. તું આવડે 10 આપી દે. આપલે થાય પૈસા નો. હાલો ભાઈ રાકાએ પતંગ લૂંટી લીધી છે મને લાગ્યું વાડીમાં જાય પણ આપણે આ પતંગ પકડીને આવ્યા છે હવે ઘણી પતંગો લઈ લીધી છે એમ તે હવે ચિત્રવાળી પતંગો ગોતવા નીકળ્યા હતા તો હવે રાકો પતંગ પકડીને આવ્યો છે બહુ રાજી થઈ ગયો છે વાહ ઓલા છોકરાઓના હાથમાં કાંઈ ન આવે જેવું છે જો બકા એ બકા હા બસ હવે જો બકા ઉત્તરાયણ તો ગુજરાતની જ છે હો બકા. हम मालूम है तेरे बाप को मत सिखा चल પતંગો લૂંટીને જ્યાં બધા તાલ કરી તમને બતાવ્યા અને થોડીક સગાવી એમાં કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો એટલે કાંઈ નથી બતાવ્યું. આ વિડીયો જો તમને મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.